અમદાવાદના લાંભામાં વરસાદી પાણીના કારણે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। સ્માર્ટ સિટીની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ગણેશનગરમાં આવેલ શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા। વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ભારે હાલાકી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢેલું જણાય છે। ગણેશનગરના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ જે છે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જે શાળા છે, શાળાના પરિસરની અંદર પાણી ભરાયેલા છે। પ્રતીક અત્યારે અમારી સાથે જોડાયેલા છે। પ્રતીક, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે અને પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પર કેવી પરિસ્થિતિ? કિન્નરી, આ લાંબા વિસ્તાર છે જે 10 વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમના અંદર વિસ્તારમાં લીધો હતો અને લાંબા વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કર્યા પછી લાંબા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી અને આ ભરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો છે કે ગણેશનગર પીપળેજ પ્રાથમિક શાળા જે છે તેની અંદર તેના પટાંગણમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણીનો નિકાલ છેલ્લા 2 દિવસથી થયો નથી, જેના કારણે વિદ્યાર્થીઓની આ શાળાની અંદર જ્યારે પ્રવેશવું હોય ત્યારે પાણીમાંથી પ્રવેશ કરવો પડતો હોય છે, જેના કારણે તેમના કપડાં ભીના થતા હોય છે। સાથે જ તેમને રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાતી હોય છે, કારણ કે પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ચૂક્યા છે। આ જ પ્રકારની સ્થિતિ લાંબા ગામની પણ છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનો નિકાલ કરવા માટે ન કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને કોર્પોરેશનની સામે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે અને વિકાસની રાહ જોઈ રહ્યા છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।